હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું આપ સૌ માટે લઈને આવ્યો છું ભારતીય કરારના કાયદાનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, જેને આપણે ધી ડોક્ટ્રાઇન ઓફ ફ્રસ્ટ્રેશન કહેતા હોઈએ છીએ, જે પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને સેક્શન નંબર 56માં જોગવાઈ છે ભારતીય કરારના કાયદાના, અને આ ભારતીય કરારના કાયદાના કલમ નંબર 56 થી ઘણી વાર ઘણી બધી રીતે પ્રશ્નો પૂછાતા હોય છે. તો ફ્રેન્ડ્સ, કદાચ આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે પણ આ સેક્શન નંબર 56 જે છે ડોક્ટ્રાઇન ઓફ ફ્રસ્ટ્રેશન જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને પ્રશ્ન અહીંયાથી પણ બનતા હોય છે, એટલા માટે બહુ જ અગત્યની આ સેક્શન છે. આજે આપણે આ ડોક્ટ્રાઇન ઓફ ફ્રસ્ટ્રેશનને જે છે બહુ ડિટેલમાં સમજવાના છે. કોઈ પણ ક્વેશ્ચન અહીંયાથી બનશે તો આપ સૌને આવડી જશે. બસ શરત એટલી છે કે આ વિડીયોને એન્ડ સુધી જોજો. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. તો ફ્રેન્ડ્સ, જે લોકો આજે ચેનલ પર નવા છે પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. વિડીયોને શરૂ કરતા પહેલા નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો. ઓકે, સ્ટાર્ટ કરીશું. તો ડોક્ટ્રાઇન ઓફ ફ્રસ્ટ્રેશનની વાત કરું તો સેક્શન નંબર 56 ની જોગવાઈ છે. ઘણી વાત પૂછાય છે કે ડોક્ટ્રાઇન ઓફ ફ્રસ્ટ્રેશન જે છે ભારતીય કરારના કાયદાની કઈ કલમમાં છે? સેક્શન નંબર 56 56માં. ઓકે, તો અહીંયા શું કહે છે? એગ્રીમેન્ટ ટુ ડુ ઇમ્પોસિબલ એક્ટ, એવું કૃત્ય કે જે ઇમ્પોસિબલ બને તો તેના માટે કોઈ એગ્રીમેન્ટ કરવામાં આવે તો ફ્રેન્ડ્સ અહીંયા એવું કહે છે એન એગ્રીમેન્ટ ટુ ડુ એન એક્ટ ઇમ્પોસિબલ ઇન ઇટ સેલ્ફ ઇઝ વોઇડ. એવું કોઈ એગ્રીમેન્ટ કરવામાં, એવી કોઈ સમજૂતી કરવામાં આવેલી હોય કે એ પોતે જ અશક્ય હોય, એનું કરવું, એ કૃત્ય કરવું અશક્ય હોય તો તેની કબૂલાત જે છે એ વોઇડ ગણાશે, રદ બાતલ ગણાશે. કોઈ પણ અશક્ય વસ્તુ માટે એગ્રીમેન્ટ કરવામાં આવેલો હોય તો તે વોઇડ ગણાશે. ક્વેશ્ચન પૂછાય છે કે એન એગ્રીમેન્ટ ટુ ડુ એન એક્ટ ઇમ્પોસિબલ ઇન ઇટસેલ્ફ ઇઝ void, voidable, valid, none of the above. What will be the answer? The answer will be void. Clear? હવે contract to do an act afterwards becoming impossible or unlawful. હવે કરાર જ્યારે કરવામાં આવ્યો તો સમજૂતી જ્યારે કરવામાં આવી હતી ત્યારે એ ઇમ્પોસિબલ નહોતી, પણ કરાર થઈ ગયા પછી એ ઇમ્પોસિબલ બની જાય અથવા તો અનલોફુલ બની જાય. દાખલા તરીકે કોઈ એવું કૃત્ય હોય કે જે કાયદેસર હતું. માની લો કે બિહારમાં દારૂ વિશે કોઈ કોન્ટ્રાક્ટ કર્યો હતો પહેલા, અને બિહારમાં જ્યારે કોન્ટ્રાક્ટ કર્યો હતો ત્યારે દારૂ પ્રતિબંધ નહોતો, પણ કોન્ટ્રાક્ટ કર્યાના 2 વર્ષ બાદ શું થાય છે? બિહારમાં દારૂ પ્રતિબંધિત થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આવો જે કોન્ટ્રાક્ટ છે ત્યાર પછી વોઇડ થઈ જશે. ક્લિયર? જ્યાં સુધી દારૂ પ્રતિબંધ નહોતો ત્યાં સુધી એ કરાર ચાલુ રહેતો હતો, પણ જો આવો દારૂની પ્રતિબંધી આવી જાય તો આ કરાર જે છે અનલોફુલ થઈ જશે અને એ વોઇડ બની જશે. ક્લિયર? સમજાય છે? એવી જ રીતે કોઈ કૃત્ય એવું હોય કે જે પોસિબલ હતું પણ પછીથી ઇમ્પોસિબલ બની ગયું. માની લો કે કોઈ આર્ટિસ્ટ છે એને બોલાવવા માટે કોઈ કરાર કરવામાં આવેલો હોય, પણ આર્ટિસ્ટનું શું થાય? મૃત્યુ થઈ જાય ફ્રેન્ડ્સ. તો અહીંયા એ કૃત્ય કેવું બની જશે? ઇમ્પોસિબલ બની જશે અને આવો કરાર જે છે વોઇડ બની જશે. સમજાય છે? તો અહીંયા એ જ વસ્તુ કહે છે કે કોન્ટ્રાક્ટ ટુ ડુ એન એક્ટ આફ્ટરવર્ડ્સ બીકમિંગ ઇમ્પોસિબલ ઓર અનલોફુલ. મેં આપ સૌને એક્ઝામ્પલથી પણ સમજાવી દીધું. અ કોન્ટ્રાક્ટ ટુ ડુ એન એક્ટ વિચ આફ્ટર ધ કોન્ટ્રાક્ટ ઇઝ મેડ, કોન્ટ્રાક્ટ થયા પછી becomes impossible, એ impossible બની જાય, or by reason of some event which the promiser could not prevent, અથવા તો એવું કારણ બને કે જેને પ્રોમિસર પણ એ પ્રિવેન્ટ ન કરી શકે અને અનલોફુલ બની જાય, becomes void, ત્યારે તે void બની જશે. when the act becomes impossible or unlawful, જ્યારે આવું કૃત્ય impossible કે unlawful બને ત્યારે આવો કરાર જે છે શું બની જશે? void બની જશે. હવે compensation for loss through non performance of act known to be impossible or unlawful. હવે compensation ની વાત આવે છે. આવું એક્ટ તો ઇમ્પોસિબલ અને અનલોફુલ બની ગયું, હવે પરફોર્મન્સ તો થવાનું નથી કોન્ટ્રાક્ટનું, તો compensation ની જોગવાઈ છે. તો where one person has promised to do something which he knew or with reasonable diligence might have known and which the promisee did not know to be impossible or unlawful, such promiser must make compensation to such promisee for any loss which such promisee sustained through the non performance of the promise. હવે
એક પક્ષકાર એટલે પ્રોમિસર જાણતો હોય કે આવું કંઈક અનલોફુલ થવાનું છે અથવા તો ઇમ્પોસિબલ બની જવાનું છે અને એ પ્રોમિસીને જાણ ન હોય તો આવું કંઈક બને, જો એને જાણ છે તો એને શું કરવું પડશે, એને કમ્પન્સેશન ચૂકવવું પડશે. ક્લિયર? તો અહીંયા કમ્પન્સેશનની પણ જોગવાઈ છે. હવે અહીંયા ઇલસ્ટ્રેશન પણ છે અને ઘણા બધા એક્ઝામ્પલ્સ આપ સૌએ પેલા કરારના કાયદામાં LLBમાં આપ સૌએ પેલા કેસીસ ભણ્યા હશો. મ્યુઝિકલ હોલનો કેસ છે ટેલર વર્સિસ કોલ્ડવેલ વિશે. ડિસ્ટ્રોય ઓફ સબ્જેક્ટ મેટર થાય છે, એમાં સબ્જેક્ટ મેટરનો જ અંત આવી જાય તો પણ એ છે. ડોક્ટ્રિન ઓફ ફ્રસ્ટ્રેશનનો એક્ઝામ્પલ થાય છે. રોબિન્સન વર્સિસ ડેવિન્સનનો કેસ છે. પિયાનો પ્લેઇંગ કન્સર્ટ વાળો કેસ છે, આપ સૌને ડિટેલ ખબર જ છે. ચેન્જ ઇન સર્કમસ્ટાન્સીસ ક્રેલ વર્સિસ હેનરી, જેમાં રાજાની સેરેમની નીકળવાની હતી, યાદ છે ફ્રેન્ડ્સ, અને હોલ ભાડે રાખવામાં આવ્યો તો જ્યાંથી રાજાની સવારી દેખાઈ શકે, પણ કેટલાક કારણોસર શું થાય છે, રાજાની સવારી બંધ રહે છે, નીકળતી નથી, તો ફ્રેન્ડ્સ એ ઇમ્પોસિબલ બની જાય છે. આ પણ ઇમ્પોર્ટન્ટ કેસ લો છે. પછી લો ચેન્જ વોરના કારણે, યુદ્ધના કારણે, અહીં બે દેશો વચ્ચે યુદ્ધ જાહેર થઈ જાય જેનાથી શું થઈ જાય, લો ચેન્જ થઈ જાય, તો ફ્રેન્ડ્સ તેના માટે સત્યપ્રતા ઘોષ વર્સિસ મુનીરામનો જે કેસ છે એ બહુ જ, મુનીરામ બાંગર વર્સિસ એન્ડ કંપનીનો જે કેસ છે એ પણ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો ફ્રેન્ડ્સ આ ફ્રસ્ટ્રેશન ઓફ કોન્ટ્રાક્ટને લગતા થોડા ફ્રસ્ટ્રેશન ઓફ ડોક્ટ્રાઇન ઓફ ફ્રસ્ટ્રેશનને લગતા થોડા કેસ લો મેં કહ્યા જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ઇલસ્ટ્રેશન જોઈએ. A agrees with B to discover treasure by magic, the agreement is void. એ નામની વ્યક્તિ શું કરે છે, જાદુથી ખજાનો શોધી નાખવા માટે બી સાથે સમજૂતી કરે છે. જાદુથી ખજાનો નીકળવાનો છે નહીં, તો આવી એગ્રીમેન્ટ શું થશે, void. A and B contract to marry each other. Before the time fixed for the marriage, A goes mad, the contract becomes void. હવે A અને B શું કરે છે, લગ્ન કરવાનો કરાર કરી લે છે. લગ્ન માટે નક્કી કરેલા સમય પહેલા એ જે છે ગાંડો થઈ જાય છે. હવે એ ગાંડો થઈ ગયો તો શું થાય છે, contract becomes void. A contract to marry B being already married to C and being forbidden by law to which he is subject to practice polygamy. A must make compensation to B for the loss caused to her by non-performance of his promise. તો અહીંયા આનું ઇલસ્ટ્રેશન C માં છે. ઓકે, ઇલસ્ટ્રેશન C આને સાથે વાંચો કે એ કોન્ટ્રાક્ટ કરે છે B સાથે લગ્ન કરવા માટે. એ ઓલરેડી C સાથે પરણી ચૂક્યો છે, હવે જાણે છે ફોરબિડન છે એના માટે બીજું લગ્ન કરવું, તેમ છતાં એ લગ્ન કરવા માટે કોન્ટ્રાક્ટ કરે છે, એટલા માટે બી ને આવી એ નામની વ્યક્તિ કમ્પન્સેશન ચૂકવવા માટે જવાબદાર ગણાશે, કારણ કે નોન પરફોર્મન્સ ઓફ ધી પ્રોમિસ કરી શકશે. ઓકે, ડી, A contracts to take in cargo for B at foreign port. A's government afterward declares war against the country in which the port is situated. The contract becomes void when war is declared. તો ફ્રેન્ડ્સ એક કોન્ટ્રાક્ટ કરે છે, માની લો કે આપણે ભારત દેશ જે છે એ બાંગ્લાદેશ સાથે કરાર કરતો હોય અને બાંગ્લાદેશ સાથે હવે કાલે ઉઠીને યુદ્ધ જાહેર થઈ જાય, તો જ્યારે આવું વોર જાહેર થાય ત્યારે આવો કોન્ટ્રાક્ટ રદ ગણાય, વોઇડ ગણાય. ઓકે, ત્યાં સુધી નહીં. ક્લિયર? A contract to act at a theatre for 6 months in consideration of a sum paid in advance by B. On several occasions, A is too ill to act. The contract to act on those occasions becomes void. તો હવે કોન્ટ્રાક્ટ કરવામાં આવે 6 મહિનાનો એક ગાયક કલાકાર સાથે, અને એડવાન્સ પૈસા પણ આપી દેવામાં આવે, તારે કન્સર્ટમાં શું કરવું, ગાવું, અને ઘણા સમયે બીમાર રહે છે, તો જે સમયે બીમાર રહેતો એટલા ઓકેઝન પૂરતો આ કોન્ટ્રાક્ટ જે છે રદ ગણાશે. ક્લિયર? તો અહીંયા ડોક્ટ્રિન ઓફ ફ્રસ્ટ્રેશન આપણે ક્લિયરલી સમજ્યા છે. ઇમ્પોસિબલ એક્ટને માઇન્ડમાં ઉતારી લેજો, જે પણ એક્ટ ઇમ્પોસિબલ બને તો સમજૂતી કબૂલાત જે છે રદ ગણાશે. સેક્શન નંબર 56 ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ આપણને આવું સમજાવે છે. કેસ લો વિશે પણ મેં વાત કરી. આઈ હોપ સો આપ સૌને સેક્શન નંબર 56 જે છે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, ભારતીય કરારના કાયદાની કલમ નંબર 56 આપ સૌને યાદ રહી ગઈ હશે, સમજાઈ ગયું હશે, અને ડિટેલમાં કોઈ પણ ક્વેશ્ચન હવે બને તો આપ સૌને આવડી જાય. તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો આજના વિડીયોમાં આપ સૌને ક્લિયરલી સમજાઈ ગયું હશે. જો સમજાઈ ગયું છે તો લાઈક જરૂરથી કરી દેજો. ચેનલ પર જે લોકો નવા છે એમને ખાસ રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી નવા વિડીયોઝ આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ મળીએ આવા જ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.